હેલો મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. આજે સોમવારની સવારે લગભગ આ વિડીયો બનાવી રહ્યો છું. ફોરેન માર્કેટ પ્રમાણમાં ઠીક છે, કોઈ ખાસ ટ્રેન્ડ નથી. છેલ્લા દિવસો ઉપરથી હવે કંઈ નક્કી નથી થતું. આગળ વધી અને ડિસ્કશન કરીએ એ પહેલાં એક ડિસ્ક્લેમર જે છે ખાસ જોઈ લેવું, જે આપણે વિડીયો શરૂ થાય ત્યારે આવે છે. આજનો વિડીયો બનાવવાનું કારણ એક ઇન્ટરેસ્ટિંગ કેમિકલ કંપની હમણાં ધ્યાનમાં આવી અને થોડું એમણે ધ્યાન ખેંચ્યું, એટલે થોડા ફંડામેન્ટલ્સને બધું ચેક કર્યું તો પ્રમાણમાં એવું લાગ્યું કે થોડું વચમાં રાખવા જેવી કંપની છે. કોઈ લેવા કે વેચવાની ભલામણ નથી. આજે જે ડિસ્કશન આપણે કરવાની છે એ કંપનીનું નામ છે અમલ લિમિટેડ, AMAL. મોટે ભાગે આપણે ટાઇટલમાં અને ડિસ્ક્રિપ્શનમાં કંપનીના નામ લખીએ છીએ. તો પહેલાં થોડી કંપનીની માહિતી જોઈ લઈએ. કંપની અતુલ ગ્રુપની કંપની છે. અતુલ ગ્રુપ જે કહેવાય કે લાલભાઈ ગ્રુપ કંપની, અરવિંદ અને અતુલ લિમિટેડ, આ બધી જ કંપનીઓ જે છે એની અંદર એ ગ્રુપ પોતાનું હોલ્ડિંગ ધરાવે છે. ખરેખર અમલ લિમિટેડ જે છે એ આમ જોવા જઈએ તો અતુલની જ સબસિડિયરી કંપની અથવા અતુલની જ હોલ્ડિંગ ધરાવતી હોય એવી કંપની કહી શકાય, કારણ કે આ કંપનીનું મોટાભાગનું સ્ટોક જે કંઈ હોલ્ડ કરે છે એ વધારે પડતા પ્રમોટર જે છે અતુલ લિમિટેડ જ છે. કંપનીના બિઝનેસની વાત કરીએ તો કંપની ઇન્ટરમીડિયેટ ડાઇઝ, કેમિકલ અને એને લગતા બધા કેમિકલ બનાવે છે. મોસ્ટલી કેમિકલ જે છે એમાં સલ્ફ્યુરિક એસિડ, ઓલિયમ કહેવાય, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટાયોક્સાઇડ, કે જે આ ડાઇઝ, કલર કેમિકલ છે, કોસ્મેટિક્સ છે, એ બધામાં આ બધા કેમિકલ્સની જરૂર પડતી હોય છે. એ પ્રકારની કંપનીનો પ્રોડક્ટ છે. આમ જોવા જઈએ તો આ કોમોડિટી પ્રોડક્ટ છે, કોઈ ખાસ સ્પેશિયાલિટી નથી. પણ ગ્રુપ જે છે ખૂબ જાણીતું છે, વર્ષો જૂની અને કેમિકલ કંપની છે. અને બીજું એ કે કેમિકલ સ્ટોક, ચાઇનાનું ડમ્પિંગ અને બીજા પણ કેટલાક કારણોસર આમ જોવા જઈએ તો લગભગ છેલ્લા કેટલાય ટાઈમથી પરફોર્મન્સ નથી આપ્યું, અંડર પરફોર્મ કરે છે. અને હવે થોડું અમુક કેમિકલ સ્ટોકમાં કરંટ જોવાનું શરૂ થયું છે. કેટલાક કેમિકલ સ્ટોક જે છે એ થોડા અપ થવાના શરૂ થયા છે. ટ્રેન્ડ એમાં થોડો ઘણો ચેન્જ થાય એવું લાગે છે અને કદાચ આવનારા સમયમાં કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં પણ રિટર્ન મળવાનું શરૂ થાય એવી શક્યતા છે. એનું કારણ મિત્રો એ રહેતું હોય છે કે જ્યારે કોઈ પણ સેક્ટર આખું કન્સોલિડેશનમાં જતું હોય કે કરેક્શનમાં જતું હોય, ત્યારે બધી કંપનીઓ એક જ સરખા રેટથી ગ્રો કરતી હોય કે બધી કંપનીઓનો બિઝનેસમાં એક જ સરખું કરતી હોય એવી ના હોય. કે કોઈ પણ સ્પેસમાં, દાખલા તરીકે કેમિકલ છે તો 2-3 વર્ષમાં લગભગ કોઈ કેમિકલ કંપનીએ સારું રિટર્ન નથી આપ્યું. પણ એમાંની કેટલીક કંપનીઓ જે છે પ્રોફિટેબલ તો ઓલરેડી હતી જ, જેમાં થોડો ઘણો સેલ્સ ગ્રોથ, પ્રોફિટ ગ્રોથ જોવા મળતો હતો. આવું પણ હતું. પણ આખું સેક્ટર જે છે એ ટ્રેન્ડમાં નથી. એને કારણે ખાસ કરીને ભાવમાં જે એપ્રિસિએશન કે વધારો જોવા મળવો જોઈએ એટલો કંઈ આપણને નહોતો મળતો. પણ આવનારા સમયમાં આ પરિસ્થિતિમાં થોડો ઘણો ચેન્જ આવે, કારણ કે અમે માર્કેટમાં સેક્ટર રોટેશન ચાલતું જ રહેતું હોય છે. એટલે આ પૂરેપૂરી શક્યતા છે. આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખી અને એમ થયું કે અમલની થોડી ઘણી ડિટેલ આપણી પાસે હોવી જોઈએ. તો મેઇન બિઝનેસની આપણે વાત કરી લીધી છે કંપનીની. હવે થોડાક ફાઇનાન્શિયલ્સ જોઈ લઈએ તો બહુ નાની કંપની છે. 821 કરોડ નું માર્કેટ કેપ છે. કંપનીનો ભાવ જે છે 664 રૂપિયા છે, કે જે 52 અઠવાડિયાનો હાઈ છે. છેલ્લે દિવસે 5%ની સર્કિટ હતી. લો 296 કે 300ની આજુબાજુ છે. પી રેશિયો જે છે 35ની આજુબાજુમાં છે. ROC 6.58% અને ROE જે છે લગભગ 2 થી 3%ની વચ્ચે રહે છે. એટલે આપણને પ્રશ્ન થાય કે આટલું ઓછું રિટર્ન રેશિયો જે કંપની ધરાવે છે એનો આપણે સ્ટડી શા માટે કરવો જોઈએ? પણ એનું કારણ છેલ્લે જે સપ્ટેમ્બર અને ડિસેમ્બરનો હમણાં જ જે એમના રિઝલ્ટ આવ્યા એ છે. ડિસેમ્બરનું રિઝલ્ટ જે છે એમાં કંપનીનો પ્રોફિટ માર્જિન જે છે એ 27 થી 28% માંડી અને 45% સુધી વધેલો છે. અને છેલ્લેનો પ્રોફિટ ગ્રોથ અને સેલ્સ ગ્રોથ ખૂબ સારો છે. સેલ્સ ગ્રોથ 40-45% બતાવે છે અને પ્રોફિટ ગ્રોથ લગભગ 3 ડિજિટમાં પણ હાયર 3 ડિજિટનો ધરાવે છે. એટલે છેલ્લા 2 ક્વાર્ટરથી એવું વિચારી શકાય કે કંપનીનું પરફોર્મન્સ સુધરતું જાય છે. રિટર્ન રેશિયો પણ પ્રમાણમાં સારા થતા જાય છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન લગભગ 18%ની આજુબાજુમાં કંપની જે છે એ કામ કરે છે. કંપની આમ જૂની છે, 1974માં એમની સ્થાપના થઈ હતી. અને આમ જોવા જઈએ તો અતુલ અને અમલ લિમિટેડ એ બંનેની પ્રોડક્ટ ઘણા અંશે સેમ કહી શકાય. અતુલને જે કંઈ અમુક પ્રોડક્ટની જરૂર પડે એના માટે આ એનું બેકવર્ડ ઇન્ટિગ્રેશન પણ ગણી શકાય છે. પણ છતાંય કંપનીની જે બિઝનેસ છે એ ઇન્ડિયા અને ઓવરસીઝ બંને જગ્યાએ છે. અને આગળ જતાં ધીમે ધીમે કંપનીએ કેટલાક ફેરફાર કર્યા છે. કેપેસિટી એક્સપાન્શન કરેલું છે ખાસ કરીને. અને બીજી એક કંપની વેસ્ટર્ન ઇન્ડિયા એન્ટરપ્રાઇઝ જે છે એની સાથે કેપેસિટી વધારવા માટેનો MOU સાઇન કરેલું છે. એનું એક જે SICK યુનિટ છે મહારાષ્ટ્રમાં રોહા પાસે,
ત્યાં એમણે પોતાનું પ્રોડક્ટની કેપેસિટી એક્સપાન્શન માટેનું એક એગ્રીમેન્ટ કરેલું છે. એટલે વેસ્ટર્ન ઇન્ડિયા એન્ટરપ્રાઇઝનું ખરેખર આ એક સિક યુનિટ છે. ઇવન અમલ લિમિટેડની વાત કરીએ તો 2006માં કંપની NCLTમાં પણ ગયેલી હતી. હવે એના રીઝનમાં અત્યારે પડવાની જરૂર નથી, કારણ કે બધું ઓલરેડી રિકવર થઈ ગયેલું છે અને અત્યારે કંપનીનું ફંક્શનિંગ કે બધું ઓપરેશન્સ બરાબર ચાલે છે. ઇક્વિટીની વાત કરીએ તો લગભગ 12 કરોડની ઇક્વિટી, એની સામે 64 કરોડનું રિઝર્વ છે, 8 કરોડ નું દેવું છે અને લગભગ 19 કરોડની બીજી કેટલીક લાયબિલિટીઝ છે. પણ સૌથી અગત્યની વાત અને ધ્યાન ખેંચે અને આપણે ખાસ વિચારીએ એના માટે છેલ્લેના 2 ક્વાર્ટરમાં જે કંઈ કંપનીનો ગ્રોથ દેખાય છે ધીમે ધીમે ટ્રેક ઉપર આવે છે અને કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં પણ પોઝિટિવિટી લાગે છે કે આવનારા સમયમાં એમાં પણ હવે થોડો ઘણો ટર્ન અરાઉન્ડ જોવા મળે. અને છેલ્લે કાંઈ નહીં તો સેક્ટર રોટેશન પ્રમાણે પણ જ્યારે પણ આવે આમાં કેમિકલ જે કોમોડિટી કેમિકલ કંપનીઝ છે એ વધારે પડતી સાયક્લિકલ કંપની કહી શકાય, એમાં સાયક્લિકલિટી વધારે આપણને જોવા મળતી હોય છે. પણ ઓલ ઓવર સારું ગ્રુપ હોય, સારા પ્રમોટર હોય અને કંપની જે છે એ પ્રમાણમાં સારું કરતી હોય તો એમના માટે 100% વિચારી શકાય છે. કોઈ પણ લેવા કે વેચવાની સલાહ નથી, પણ અભ્યાસના હેતુથી જ આપણે આ કંપનીનો સ્ટડી કર્યો છે. પણ ખાસ કરીને અમલ લિમિટેડ, આમ તો અતુલ લિમિટેડ ઉપર પણ એક વિડીયો બને એટલું મટીરિયલ છે, પણ એમાં પ્રમાણમાં જોવા જઈએ તો ગ્રોથ એટલો બધો પ્રોફિટ ગ્રોથ, રેવન્યુ ગ્રોથ નથી. કોમોડિટી બિઝનેસ એનો પણ છે, ભલે એની પ્રોડક્ટ અમલ કરતાં ઘણી બધી વધારે છે અને મોટી કંપની છે, પણ અત્યારે એમાં કોઈ ખાસ ઇન્ટરેસ્ટિંગ કોઈ વસ્તુઓ જોવા નથી મળતી. એક સમયે અતુલ લિમિટેડ ખૂબ સારી ચાલેલી, પણ જેમાં પ્રોફિટ ગ્રોથ અને સેલ્સ ગ્રોથ અને ખાસ કરીને ફ્યુચરમાં વિઝિબિલિટી ના હોય ત્યાં સુધી બને ત્યાં સુધી એ કંપની વિશે આપણે નથી વિચારતા. છતાં પણ કોઈ ઇન્ટરેસ્ટિંગ એવું કંઈ સરખામણી લાગશે તો એક કેમિકલ સેક્ટરની કેટલીક કંપનીઓ જે છે એના માટેનો વિચાર છે. પણ હજી જે કહેવાય કે થોડુંક ટર્ન અરાઉન્ડ આવતું જાય, થોડીક પરિસ્થિતિ સુધરે પછી એના માટેનો વિડીયો અવશ્ય આપણે ચેનલ ઉપર મૂકવાનો વિચાર છે. મિત્રો, વધુને વધુ વિડીયો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બીજા મિત્રોને પણ સબસ્ક્રાઈબ કરાવવા માટે અપીલ છે. ધન્યવાદ. જય હિન્દ.